સુરતમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે કાપડ બજારમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીની અટકાયત કરી છે. વિરાટ ટેક્સટાઇલ એજન્સીના નામે દલાલી કરતો મુખ્ય સૂત્રધાર રોહિત હાલ પોલીસ સકંજામાં છે. આરોપીએ અન્ય વેપારીઓ સાથે મળી અને કાપડના વેપારીઓ સાથે કુલ 4.53 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હતી. શરૂઆતના સમયસર પેમેન્ટ કરી અને વેપારીઓનો વિશ્વાસ જીતી લીધો હતો અને બાદમાં કરોડો રૂપિયાનો માલ ખરીદી દુકાન અને ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. તો ઇકોસેલ પોલીસે 45 વર્ષીય આરોપી રોહિતની અટકાયત કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઝડપાયેલ આરોપી અગાઉ મહેસાણા, સુરત સહિતના અન્ય શહેરોની અંદર પણ જે છે તે પોલીસ સ્ટેશનમાં 8 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સમગ્ર ભારતમાં અને અમુક દેશોમાં પણ સુરતમાં બનાવેલી પ્રોડક્ટો એક્સપોર્ટ પણ થતી હોય છે. અને આવા જ કારણોસર ઘણી વખત વ્યાપારીઓ સાથે ખોટી ઓળખાણ આપી અને લલચામણી ઓફરો આપી અને છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના પણ બનતા હોય છે. એવા જ એક કિસ્સામાં હાલના ફરિયાદીશ્રી સાથે આરોપી રોહિત તેલપુરિયાએ કુલ 4.53 કરોડની વિશ્વાસઘાત આપી અને ટેક્સટાઇલનો માલ લઈ અને છેતરપિંડી કરેલ. જે અનુસંધાને ગુનો દાખલ થયા બાદ તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને આરોપી સાથેના અન્ય આરોપીઓની પણ હાલ તપાસ તજવીજ ચાલુ છે. આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો હતો. આપણે ત્યાં આરોપી આની પહેલાં વિકી ઉર્ફે વિશાલ ગાંધી પણ ધરપકડ થઈ ચૂકી છે અને આ ગુનાનો જે મુખ્ય આરોપી કહી શકાય એ રોહિત તેલપુરિયાની ધરપકડ કરવામાં આવેલ છે. હાલના આરોપી વિરુદ્ધ આના સિવાય કુલ 9 ગુના દાખલ થયેલા છે અને એ 9 ગુનાઓ અમદાવાદ, મહેસાણા અને સુરત આ 3 જગ્યાએ દાખલ થયેલા છે અને સુરતના મેક્સિમમ, અમદાવાદના, મહેસાણાના બધા જ ગુનાઓ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયેલા છે. સર, આરોપી માલ લેતો હતો, કોને આપતો હતો અને કઈ પ્રકારે આખું ચાલતું હતું? આરોપી પોતે માલ અલગ ઓળખાણ આપી ખોટું નામ ધારણ કરી અને અન્ય વ્યક્તિના નામે જીએસટી રજિસ્ટ્રેશન જે ફોર્મ હોય એ ફોર્મ ઉપર પોતે માલ મેળવી લેતો હતો અને ત્યારબાદ રજિસ્ટ્રેશનમાં જે એડ્રેસ બતાવ્યું હોય એ સિવાયના અન્ય એડ્રેસ ઉપર પોતે માલ મંગાવી અને ત્યાંથી પોતે બારોબાર માલ મેળવી લેતો હતો. હાલ જે અમારી પાસે જે ફરિયાદ છે એ ફરિયાદ મુજબ કુલ ફરિયાદી તથા અન્ય 3 સાહેદો સાથે એણે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો છે. એના વિરુદ્ધમાં અગાઉના આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા 9 ગુના નોંધાયેલા છે. સુરતના વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી મારી ખાસ નમ્ર અપીલ છે કે આપની સાથે પણ જો આ રોહિત તેલપુરિયાએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તો આ બાબતે અમારો સંપર્ક કરી આગળની ફરિયાદ માટેની યોગ્ય કાર્યવાહી કરી શકશો.